હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા મજામાં હશો ને? આપણે નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અને આજે છે સન્ડેનો દિવસ એટલે આપણો કેવો કામનો દિવસ। એટલે આજે આપણે નાહી ધોઈ સરસ મજાના તૈયાર થઈને માતાજીને યાદ કરી, ધૂપ દીવા કરી અને હવે આજે આપણે શું કરવાના છે ને હું તમને પ્રોસેસ આખી કહીશ। કારણ કે આજે અમે છે ને અમારા દીકરી છે તન્વીબેન, એમના સાસુ સસરાએ પણ ચણા મોકલા છે અને અમારા મિષ્ટીના નાના નાનીએ પણ મોકલા છે। તો હવે આપણે એને ચણાની દાળ બનાવવાનું આજે આપણે કામ ઉપાડ્યું છે। તો આજે હું બતાવીશ કે તમને હાલો હેલ્પ કરાવો। એટલે આપણે એકલા કીધે કંઈ થાય નહીં, એટલે આપણે આજે આપણા હસબન્ડની મદદ લેવાના છીએ। તો આવો તમને હું બતાવું કે મેં રાતે કેવી રીતે ચણા પલાળ્યા છે। તો જો મિત્રો, આપણા ચણા બધામાં પલાળવા મૂકી દીધા હતા અને આપણા ચણા છે જે સરસ મજાના પલળી ગયા છે। આને છે ને રાતે 9 વાગે બધામાં પલાળ્યા હતા। જો ઉપર આ ફીણ કઈ રીતે વળ્યા છે તો હવે ખબર નથી। તો બધા આપણા મોસ્ટ ઓફ બધા ચણા પલળી ગયા છે। તો રાતે આપણે આને 9 વાગે પલાળ્યા હતા, પછી પાછું 12 વાગે એક વખત ઉઠી અને બધામાં પાણી નાખ્યું હતું, કારણ કે ઓછું પાણી પડતું હતું। અને પછી પાછી એકાદી વાર 3 વાગે ઉઠી અને જોયું હતું તો હજી થોડુંક પાણી ઘટતું હતું, કારણ કે ચણા વધારે પાણી પીવે પોહે ને એટલા માટે। જો આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર પાણી છે જ નહીં, પણ આપણા ચણા લગભગ મોસ્ટ ઓફ બધા પલળી ગયા છે। જે નાના નાના હતા ને આવા લીલા, એ પણ સરસ મજાના પલળી ગયા છે। તો હવે આપણે આ બધા ચણાને ઉપર સૂકવી દઈશું। અને અમારા મિષ્ટીબેન ઘરે છે નહીં, બાકી તમને મિષ્ટીબેનને બતાવવા હતા। અને એક બાજુ આપણે અત્યારે બેનોને કેટલું કામ હોય છે ઉનાળાનું, કે જે મસાલાનું ચાલુ હોય, વેફર મમરી એવું બધું પણ બનાવવાનું હોય, તો બધું કામ ચાલુ છે। જો અહીંયા મરચાંનું પણ કામ ચાલુ છે। તમે જોઈ શકો છો કે અમે વધારે તીખું ખાઈએ એટલે અમે રેશમ પટ્ટાની સાથે સાથે કાશ્મીરી મરચું થોડુંક અને થોડુંક લવિંગિયું મરચું, એટલે અમે વધારે મરચું દળાવીએ છીએ। અને પ્લસ આંગણવાડીમાં પણ જોતું હોય એટલે મરચાં વધારે દળાવીએ છીએ। તો અમે હવે આ બધા ચણાને ઉપર અગાસી ઉપર સૂકવવા જઈશું। સૂકવવા છે ને બધાય? એટલે હવે અમે બંને થઈ અને બધા ચણા ઉપર અગાસી ઉપર સૂકવી દઈશું। મિત્રો, આ ચણાની સાથે સાથે એક તમને હું બીજા ચણા પણ બતાવીશ કે જે દાળિયાના ચણા છે, દાળિયા માટેના। તો મેં તો ક્યારેય જોયા નથી, આ પહેલી વખત જોઉં છું। તમે ક્યારેય જોયા હોય તો કહેજો કે આ સ્પેશિયલ દાળિયા માટે જ વપરાય છે। પણ આ દાળિયા આપણે કીધે તો કાંઈ બને નહીં। જે ભઠ્ઠીમાં આપણે બનાવવા આપીએ ને કોઈ બનાવી દે તો આપણે આ દાળિયા ખાઈ શકીએ। તમે જોઈ શકો છો કે આ એકદમ સફેદ જેવા પણ હોય છે અને થોડાક ઉપરથી આપણે જોઈએ ને તો આ દાણો એકદમ લીસો દેખાય। અને આ દાળિયા પણ આપણે આ દાળિયા કરવા આપવા છે ભઠ્ઠીએ, પૂછી આવશું જો કંઈ કરતું હશે તો આપણે એ પણ આપણે પહેલી વખત ટ્રાય કરવાના છીએ। મિત્રો, હવે આપણે છે ને ચણામાંથી પાણી કાઢવા માટેનો તમને એક ઉપાય બતાવું કે જો આમાંથી આપણે કાઢી લીધું છે અને આની અંદર જો ઝાઝા આવી રીતના હોય ને તો ક્યારે એટલા બધા ચણાનું પાણી નીકળે અને વાર લાગતી હોય છે। એટલે જો હું આવી રીતે ચૂંદડી બાંધી દઉં અને પછી સીધો આવી રીતે આમ ઢબ જ ઊંધો વાળવાનો આવી રીતે, એટલે તમારું બધું પાણી એની અંદરથી નીકળી જાય। જો આવી રીતે, અને બધું પાણી આવી રીતે નીતારી નાખવાનું એટલે ઝડપથી નીતરી જાય। આપણે ઝાઝા ચણા હોય તો આપણે આવી જ રીતે બધું પાણી કાઢી નાખવાનું એટલે ઝડપથી આપણું કામ થાય। બાકી તો આપણે જો ઓલો જારો કે હોય ને સાયણો, એનાથી તમે કાઢી નાખો ને તોય હાલે, પણ આપણા ઝાઝા ચણા હતા ને એટલા માટે આવી રીતે આપણે દેશી જુગાડ કર્યો। તો તમે ઝાઝા ચણા હોય તો કેવી રીતે પાણી નીતારો એ પણ કહેજો। ઘણી વખત એવું હોય કે જો ખાટલો હોય ને ખાટલો, તો એની ઉપર પણ આપણે આવી રીતે કપડું રાખીને એની માથે ડોલું ઊંધું વાળી દઈએ ને તો પણ પાણી બધું નીતરી જાય। પણ આપણે એવું કાંઈ કરતા નથી, આપણે સીધું જો ચૂંદડી રાખી અને સીધું બધું પાણી નીતારી લઈએ છીએ।
ચાલો મિત્રો, આપણા મોસ્ટ ઓફ ચણા બધાય સૂકવી દીધા છે, તમે જોઈ શકો છો. આપણા બધા ચણા આપણે સૂકવી દીધા છે. હવે એમાં છે ને આછા આછા સૂકવવાના હોય, બહુ જાડા ઘાટા એવા ન રખાય. એટલે આપણે ચણા સૂકવાઈ ગયા હોય અને ક્યાંય એવું લાગે કે આપણે થોડાક વધારે એને આછા પાતરા જેવા લાગે છે, જલ્દી સુકાય નહીં, તો એના માટેનું આપણે વાકું પણ વળવું નહીં અને ચણા માથે પણ પગ દેવાનો જુગાડ. તો આવી રીતે આપણે બધા ચણા સરખા કરી લેશું. જ આવી રીતે ક્યાંક વધારે ખાતા હોય તો એને આવી રીતે સૂકવી દેશું. એટલે બહેનોને બધાને આવડતું જ હોય કે થોડોક દેશી જુગાડ કેવી રીતે કરવો, એટલો તો માઇન્ડ હાલતો જ હોય. ભલે અંબાણી જેટલો નથી હાલતો, અંબાણી જેટલો હાલતો હોત તો અત્યારે ક્યાંય પહોંચી ગયા હોત, પણ આટલો હાલે તો ઘણું છે. અને ખાસ કમરની તકલીફવાળાને કે જેને વાકું વળવું નહીં, આ સૂકવવામાં તો હેલ્પ કરી દીધી છે, પણ બીજું બધું તો આપણે જ કરવાનું છે. અને હવે આપણે ઘંટડો પણ રાખ્યો છે, અને હવે 3-4 દિવસ આપણે સુકાવા દઈશું. અને પછી આપણે ઘંટડો છે, પણ ઘંટડેથી આપણે કંઈ મહેનત કરવાના નથી, આપણે સીધા ઘંટીએ જ આને દળવા આપી દેવાના છીએ. અને પછી એની દાળ આપણે સરસ મજાની તૈયાર કરીશું. અને આ ગામડેથી આવ્યા હતા એટલે આપણે ઓર્ગેનિક કહીએ તો એવું સમજવાનું કે જે વધારે પૂરતી દવા કે એવું કંઈ આમાં છંટકાવ ન હોય એટલા માટે. અને આપણે આંગણવાડીના બાળકો માટે પણ અલગથી ચણા રાખી દીધા છે કે જે આપણે અઠવાડિયામાં 3 વખત ખવડાવીએ છીએ એના માટેના. એટલે એનું તો પહેલાં વિચારવાનું બાળકોનું, કે આપણે જો શુદ્ધ ખાતા હોઈએ તો આપણે બાળકોને પણ આપણે શુદ્ધ ખવડાવીએ. અને આની અંદર કેટલી બધી મહેનત લાગે છે કે આપણે ચણાની દાળ બનાવવા માટે. પહેલાં તો ઘંટડો હતો તો ઘંટડે દળી નાખતા, પણ હવે થોડીક કમરની તકલીફ ને હવે કરવાનું થોડુંક ટાઈમનું એડજસ્ટમેન્ટ ને બધું થતું નથી, એટલે આપણે ઘંટીએ મૂકી આવશું એટલે ઝડપથી થઈ જાય. અત્યારે તો બહેનોને કેટલું કામ વધી જાય, અને એમાંય જોબ કરતા હોય એટલે થોડીક વધારે તકલીફ પડે. તો વિડીયો જોતા રહેજો, કોમેન્ટ બી કરતા રહેજો. કંઈક નવા આઈડિયા કોઈ પણ વિડીયો મૂક્યો હોય તો અમે કેવી રીતે બનાવતા હોય, તમે કેવી રીતે બનાવતા હોય, અને જલ્દીથી સરળ રીતે વધારે તકલીફ ન પડે એના માટેના કાંઈ આઈડિયા ને નુસ્ખા હોય તો એ પણ કમેન્ટમાં લખજો, એટલે બધા વાંચી શકે અને અમારા જેવાને થોડાક વધારે ઉપયોગી બને. બાકી દાળ બની જાય તો ભજીયા ખાવાની તો બહુ મજા જ આવે, અને ભજીયા વધારે બધાને ભાવે ને એટલા માટે જ આ આખા વર્ષની મહેનત થાય છે. તો જેણે અહીંયા સુધી મહેનત કરી અમારા માટે ખેતીની અંદર અને અહીં સુધી પહોંચાડ્યા છે એ બંને અમારા વેવાઈ ભાઈઓ અને બહેનોને પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે અમારા સુધી પહોંચાડ્યા ઓર્ગેનિક, જેથી કરીને અમે ઘરમાં પણ યુઝ કરી શકશું અને આંગણવાડીમાં પણ યુઝ કરી શકશું. તો આવજો, બાય બાય, થેન્ક યુ.